સરકારી શાળાઓ બાળકોના કિલ્લોલથી રજાઓમાં પણ સતત ગુંજી રહી છે। ફરક એટલો છે કે આ કિલ્લોલ શાળામાં ભણવા આવતા બાળકોથી નહીં પરંતુ આસપાસના સ્લમ વિસ્તારના બાળકોનો છે। અહીં આવેલી મહિલાઓને ચૂલામાં રસોઈ બનાવવાની નથી, તેઓને 3 ટાઈમ તૈયાર ભોજન મળી રહ્યું છે। ને પરિવારના મોભી યુવાનો અને પુરુષો નિશ્ચિંત છે કારણ કે તેમના પરિવારની સુરક્ષા સરકાર કરી રહી છે। આ દ્રશ્યો આજકાલ સરકારી શાળામાં આશ્રિત પરિવારોના છે। રાજકોટ જિલ્લામાં ગત 26મી અવિરત વરસી રહેલા વરસાદમાં આજી નદીના કાંઠે વસતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાય તે પહેલા જ રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સતર્ક બની કાંઠા વિસ્તારના લોકોની જાનમાલની સુરક્ષાર્થે ઝીરો કેઝ્યુઅલિટીની પ્રતિબદ્ધતા સાથેની કામગીરીનો પ્રારંભ કરી તેઓને સલામત સરકારી શાળાઓમાં આશ્રય આપેલો છે। રાજકોટની આજી નદીના કાંઠે ભગવતીપરા, લરડી વોકળી અને જંગલેશ્વર વિસ્તારના અનેક પરિવારો કાચા મકાનો અને ઝૂંપડાઓમાં વસે છે। મારું નામ છે મુક્તાબેન। આજે 3 દિવસથી અહીં કણ આવ્યા છે। ભગવતીપરા શેરી નંબર 5 અને 43 નંબર સ્કૂલ એમાં 3 દિવસથી આવ્યા। જમવાનું આજે કાયમ માટે 3 દિવસથી આપી જાય સાહેબ। સાહેબ લોકો 3 વાગે આવ્યા હતા અને અહીંયાથી બધાને ખાલી કરાવીને લઈ ગયા બારે નિશાળે ને સ્કૂલમાં લઈ ગયા ને બધાને કાઢીને અહીં કણ આવીને અને પાણી બધાથી બહુ નીકળ્યું હતું। પાણી બધું તણાઈ ગયું પછી અહીંયા આવીને બધા અહીંયા 3 દિવસથી રહે છે સાહેબ। નદી વિસ્તારના બધા માણસોને સુવિધા અહીં ઘણી સરસ મળી। નમસ્કાર, મારું નામ રામાવત મહેંદી મનોજભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। હું અત્યારે નદી કિનારે મેલડી માના મંદિર સામે ભગવતીપરામાં રહું છું। મારું ઘર પણ તણાઈ ગયું છે અને અહીંયા અમને સ્કૂલે ખૂબ સરસ સુવિધા મળી છે। તેમાં નાસ્તો પણ આવે છે, જમવાનું પણ આવે છે અને બધાય બાળકો પણ રમત ગમત કરી રહ્યા છે। ઊંચી સંસ્થામાં છે અને આ સ્કૂલ અમને વાવાઝોડો કે આવી કંઈ અમારી પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યારે પરંતુ આ સ્કૂલ અમારે કામ આવે છે અને વરસાદ ને એવું બધું હોય ને તો પણ અમે અહીંયા જ આવીએ છીએ અને